અંબાલાલ કાકા, મને એ જણાવો કે હવામાન જ્યારે બગડે છે ને ત્યારે સૌથી વધુ જો કોઈની પર અસર થતી હોય ને તો તે ખેડૂત છે. અને હંમેશા આપણે સમાચારોની હેડલાઇનમાં પણ સાંભળતા હોઈએ છીએ કે ખેડૂત જગતનો તાત, ચિંતિત, કારણ કે હવામાનની જે અસર છે તેના કારણે જે કમોસમી વરસાદ આવે છે તેના કારણે પાકને નુકસાન થાય છે તેના માટે. ત્યારે મને એ જણાવો કે 2025નું જે વર્ષ છે એ ખેડૂતો માટે કેવું રહેશે? વરસાદ તેમના માટે મહેર લઈને આવશે કે પછી કહેર લઈને આવશે? વરસાદ અંગે જોઈએ તો ખેડૂત હમણાં હાલ વાવેતર કરીને આવ્યો હોય અને ઉપર વરસાદ થાય તો પછી ઉગે નહીં બરાબર. અને વરસાદમાં ગઈ સાલ જેમ જોવા જઈએ તો ડાંગર વગેરે પાકો બરાબર તૈયાર થયા અને સીધું પાણી ભરી ગયું. તો પાણી ભરી જાય તો વોટર લોજિંગ કન્ડિશનમાંથી જે છોડ જે છે પાણી લઈ શકે નહીં અને છોડ પીળો પડી જાય. ત્યારે કેટલાક રોગ આવતા હોય છે, બેક્ટેરિયલ છે અને ઈયળો છે, આ બધા રોગ આવતા હોય છે. એટલે 2025નું વર્ષ અંગે જોવા જઈએ તો શરૂઆતમાં તો સાયક્લોનિક રેન થવાનો છે. પાછળ જે વરસાદ જે છે એ સમયાંતરે થાય તો સારું. એ વરસાદ જે છે એ લગભગ 15 દિવસમાં 1 કે 2 સ્પેલ થાય તો સારું. 15 દિવસમાં 4 સ્પેલ થાય તો સારા નહીં. એટલે ઓગસ્ટ સપ્ટેમ્બરને આ 2 મહિના જે પીક પીરિયડ છે, આ પીક પીરિયડમાં લગભગ આ વખતનું જે ચોમાસું જે છે નથી વૈજ્ઞાનિકો નક્કી નથી કરી શકતા લાનીનો બનશે, નથી નક્કી કરી શકતા કે અલનીનો બનશે. પરંતુ આઈઓડી બરાબર પોઝિટિવ હશે અને પ્રશાંત મહાસાગરની સ્થિતિ સારી હશે. દક્ષિણ ગોળાર્ધમાં બરાબર હવામાન હશે. પેરુનું હવામાન બરાબર હશે. ઉત્તર ઓસ્ટ્રેલિયામાં લો પ્રેશર બનશે તો વરસ સારું આવી શકે. કારણ કે આપણું હવામાન લગભગ આફ્રિકાથી લઈને માડાગાસ્કર ટાપુમાંથી થઈને લો પ્રેશર જે ઝોનમાં થઈને ઉપર ચડીને છેક અરબી સમુદ્રમાં આવતું હોય છે, એવી રીતે બંગાળ ઉપસાગરમાં આવતું હોય છે. એટલે આ વખતે વેપાર વાયુ જો થઈ શકે તો ચોમાસું સારું રહેશે. બાકી નહીં થઈ શકે તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં સમયાંતરે વરસાદ થાય તો ખેડૂતની સ્થિતિ સારી રહેશે. અને પાક બરાબર તૈયાર થઈ ગયો છે અને પાછોતેર વરસાદ થવાની શક્યતા છે. તો પાછોતેર વરસાદ થાય તો મોઢામાં આવેલો કોળિયો જતો રહેતો હશે. કારણ કે પોતે ખેડૂત છું મને ખબર છે. એટલે ખેડૂતો જે છે એ ગેમ્બલિંગ છે. આપણું મોન્સૂન ગેમ્બલિંગ છે, ખેતી પણ ગેમ્બલિંગ છે. એટલે ધ્યાન રાખીને ખેતી કરવી સારી રહે. પણ આપને કંઈ હાથ મૂકી શકાય નહીં. જી જી બિલકુલ, તમે જે વાત કરી, પરંતુ હમણાં જે સોનલબેને વાત કરી હતી ને કે વૈશ્વિક જે આફત આવશે, દાવાનળ ફાટી નીકળશે, ત્યારે તેની ભારત પર શું અસર પડશે? અને આ સાથે જ પૂરની વાત કરીએ કે વાવાઝોડાની વાત કરીએ, સુનામી, ભૂસ્ખલન, ભૂકંપ કે પછી દુકાળ, આ બધાની જ ભારત વર્ષમાં કેવી અસર રહેશે તેની? ગ્લોબલ વોર્મિંગ આવી રહ્યું છે. ભારત વર્ષમાં જોવા જઈએ તો હમણાં જ લગભગ ચૈત્ર વૈશાખમાં મીન રાશિમાં બધા ગ્રહો આવે છે. એટલે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હવામાન બગડવાનું છે. આ ઉપરાંત વચ્ચે જોવા જઈએ તો આ વખતે ખાસ કરીને આપણે જોવા જઈએ તો ગુરુ અતિચારી છે. એ ગુરુના ભિન્ન એક વર્ષમાં 3 રાશિનું ભ્રમણ થાય છે. એટલે ખેતી જે છે એમાં સાયક્લોનિક રેન જે કહેવામાં આવે, વાવાઝોડા જેવો, એ વરસાદ 10મી મેથી 15મી જૂન વચ્ચે આવવાની શક્યતા રહેશે. આ વખતે જો ઓમાન તરફ પ્રવાહ ફરતી ન જાય તો લગભગ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ વધુ ત્રાટકી શકવાની શક્યતા રહેશે. એટલે વરસાદ જે છે આ વખતે શરૂઆતમાં ત્રાટકી શકે છે, પરંતુ એ સાયક્લોનિક રેન હશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વરસાદ સારો થશે. 10 દિવસ લગભગ 15 દિવસમાં 2 સ્પેલ આવે તો સારા. 15 દિવસમાં 4 સ્પેલ આવે તો પાકને મુશ્કેલી થઈ શકે. એટલે ખાસ કરીને સપ્ટેમ્બરમાં પાકને બરાબર સાચવવું પડશે. કારણ કે સપ્ટેમ્બરમાં આવેલા પાસરાઓ જે છે એમાં પલળી જાય અને પવન ફૂંકાય તો બાજરી, મકાઈ જેવા પાકો પડી જતા હોય છે. એટલે પાછું હાથમાં આવેલો કોળિયો જતો રહે અને પણ વીસીને બધો એનો ઉપદ્રવ થતો હોય છે. એટલે આ વખતે ખેડૂતો જે છે એના માટે એકંદરે વર્ષ સારું રહેવાનું કહી શકાય. જી જી બિલકુલ.